સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સતત વધી રહેલ ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશથી અને સૂચના અને માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે તથા સુલેહ શાંતિ જળવાય તે માટે ખાસ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જે કોમ્બિંગના અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર સાહેબ ઝોન 3, નાયબ પોલીસ કમિશનર સાહેબ ડી ડિવિઝન સુરત શહેર, મદદનીશ પોલીસ કમિશનર સાહેબ તેમજ લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેમજ લિંબાયત પોલીસ સ્ટેશનના તમામ મહિલા અને પોલીસ કર્મચારીઓની ટીમો બનાવીને અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં તારીખ 14/5/2026ના રોજ સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી વાહન ચેકિંગનું કોમ્બિંગ કરવામાં આવેલ હતું તેમજ કડકાઈથી પૂછપરછ પર કરવામાં આવી હતી. અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે સુલેહ શાંતિ જાળવવા માટે અસામાજિક પ્રવૃત્તિ આચરતા શરીર સંબંધી આરોપીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી પર કોમ્બિંગ દરમિયાન કરવામાં આવી, જેમાં જીપી એક્ટ 135 મુજબ 12, પ્રોહિબિશન એક્ટ 66B ની કલમ મુજબ 1, પ્રોહિબિશન એક્ટ કલમ 65A મુજબ 1, બીએનએસ કલમ 126-170 મુજબ 2, બીએનએસ કલમ 129 મુજબ 1, વાહન ચેકિંગ 312, એમવી એક્ટ કલમ 207 મુજબ 12, સક્રિય જેટલા 10 જેટલા ગુનેગારોને ચેક કરવામાં આવ્યા, 312 જેટલા વાહનો પર ચેક કરવામાં આવ્યા, 12 જેટલા લોકો વિરુદ્ધ જીપી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી, ઘાતક હથિયારો પર મળી આવ્યા, 25 જેટલા લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા, 10 જેટલા સક્રિય ગુનેગારોને પોલીસે પૂછપરછ પર કરી. પાનના ગલ્લા, ચાની કીટલીઓ પર પોલીસની ચાંપતી નજર હવે રહેશે. ગુંડાગર્દી કરતા તત્વોને હવે ખેર નહીં રહે. લિંબાયત વિસ્તારમાં રાત્રે પોલીસના દાખલારૂપ કાર્યવાહી કરશે એવું કહેવામાં આવ્યું. સુરત એડિશનલ સીપી બલરામ મીનાની ગુનેગારોને ચીમકી આપવામાં આવી, જો ગેરપ્રવૃત્તિ કરતા ઝડપાશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.